ગુડ મોર્નિંગ, કેમ છો મિત્રો? તો આજે આપણો ફાઇનલી બીજો દિવસ થઈ ગયો છે સાયકલ યાત્રામાં. તો આજે આપણે સવારમાં બ્રશ કરી નાહી અને ફ્રેશ થઈ ગયા છે અને આપણે ચા પણ પી લીધી છે. તો અહીંયા બિલપાડ બાપા સીતારામના મંદિર આપણે જ્યાં રોકાયા હતા ત્યાંથી હવે નીકળીશું. તો આજે આપણે મોટા જલારામ નાઇટ રોકાવાનું છે. તો તમે અહીંયાથી જોઈ શકો છો, એકદમ મસ્ત મજાનો સુંદર નજારો છે. તો અહીંયાથી તમને બાપા સીતારામના પણ દર્શન કરાવીશું. તો ચાલો અહીંયાથી તમે દર્શન કરી શકો છો. જય બાપા સીતારામ. તો અહીંયાથી તમે બાપા સીતારામનું સામે એફજેડ મંદિર મઢુલી છે. તો અહીંયાથી તમે દર્શન પણ કરી શકો છો. તો ચાલો અહીંયાથી તમને આશ્રમનો લુક બતાવીશું. અહીંયા એકદમ મસ્ત મજાની સુવિધા છે. તો તમે વરસાદ પણ પડે છે તો પણ તમને તકલીફ નહીં પડે. અહીંયા તમને ખાવા પીવા અને સૂવાની સગવડ મળી જશે. તો જરૂરથી તમે બિલપાડ ગામમાં આવો છો તો અહીંયા આવવાનું ભૂલતા નહીં. તો અહીંયાથી તમે આશ્રમ જોઈ શકો છો આપણા વિડીયોમાં. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારા ભાઈની ચેનલને ફોલો કરી સપોર્ટ કરો. તો ચાલો આપણે આપણી સાયકલ રાખેલી છે એ પણ તમને બતાવીશું. તો સામે એફજેડ આપણે જે ખુરશી દેખાય છે ત્યાં અહીંયા ગાડલા છે. તો અહીંયાથી આપણે આ જગ્યા પર સૂતા હતા. તો અહીંયાથી તમે જોઈ શકો છો અન્ન ક્ષેત્ર છે. ચાલો આપણી સાયકલ પણ તમને બતાવીશું. તો આપણી સાયકલ અહીંયા રાખેલી છે. તો આપણી સાયકલ પણ તમે જોઈ શકો છો. તો ચાલો આપણે હવે આગળ નીકળીએ. સવારનો ટાઈમ છે, વાગી ગયા છે 8. તો ચાલો મિત્રો, આગળ તમને નવા લોકેશન સાથે મળીએ. જય ભાટીજી મહારાજ. જય ભાટીજી મહારાજ. તો અહીંયા તમે સવારનો ટાઈમ છે. તો અહીંયાથી તમે રસ્તા પર જોઈ શકો છો કે આપણે જઈ રહ્યા છીએ આગળ. તો તમે પણ અમારી સાથે સાયકલ યાત્રા કરવા માંગો છો તો તમારા ભાઈનો કોન્ટેક કરી શકો છો. તો આના પછી આપણે દેવ મોગરા જવાનો પ્લાન છે. તો જરૂરથી મિત્રો જણાવજો. જય ભાટીજી મહારાજ. તો આ જ રીતે સાયકલ યાત્રા આપણે કરતા રહીએ છીએ. તો તમે તમારા ભાઈનો કોન્ટેક કરી શકો છો. અહીંયાનો સવારનો સુંદર નજારો નવાખલ નજીક આપણે આવી ગયા છે. તો તમે જોઈ રહ્યા છો કે આનો નજારો કંઈક અલગ જ હોય છે. એકદમ મસ્ત મજાનો સુંદર નજારો હોય છે ગામડાનો. તો મિત્રો, તમે કોણ ગામડામાં રહો છો કમેન્ટમાં જરૂરથી લખજો અને તમારા ગામનું નામ પણ જરૂરથી લખજો. તો અહીંયાથી તમને બાજરીનું વાવેતર વધુમાં વધુ છે. તો જ્યાં જુઓ ત્યાં બાજરી જ છે. તો અહીંયાથી માંડવા પણ છે ગલોળાના. તો આપણે આગળ વધી રહ્યા છીએ આપણી સાયકલ લઈને, જે આપણો સાથ આપે છે યાત્રા કરવામાં. તો તમે જોઈ રહ્યા છો અહીંયાથી બાજરી. તો આજે તો વાદળ પણ છે તો કંઈ સમજાતું નથી. આજે થોડી સાયકલ જલ્દી આગળ લઈ જવી પડશે. જય રણછોડ, કેમ છો મિત્રો? તો તમારો ભાઈ આજે સાયકલ યાત્રા ડાકોરમાં પહોંચી ગયો છે. તો આજે આપણો બીજો દિવસ છે. તો અહીંયાથી તમે જોઈ રહ્યા છો ગોમતી ઘાટનો નજારો. તો કંઈક આ ટાઈપનો ગોમતી ઘાટનો નજારો છે. તો મારા ગુલાલના તમામ ભાઈઓને જણાવવાનું કે મારા ગુજરાતના ભાવિ ભક્તો, તમે અહીંયાથી ગોમતી ઘાટના પણ દર્શન કરી શકો છો. અને જય રણછોડ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. તો અહીંયાથી તમે નજારો બ્યુટીફુલ જોઈ શકો છો. જય રણછોડ, જય રણછોડ. કેમ છો મારી ઇન્સ્ટાગ્રામ ફેમિલી? કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? આ જ રીતે તમારા ભાઈને સપોર્ટ કરો અને વિડીયો 5 જણને શેર કરવાનું ભૂલતા નહીં. છો મિત્રો, તો આપણે હમણાં ડાકોરમાં આવી ગયા છે. તો અહીંયાથી તમે ભગવાનનું મંદિરના દર્શન કરી શકો છો. ભગવાનની ધજાના દર્શન થઈ જાય એટલે સમજી લેવાનું કે ભગવાનના દર્શન થઈ ગયા. તો અહીંયાથી તમે દર્શન કરી કમેન્ટમાં જય રણછોડ જરૂરથી લખજો. ચાલો અહીંયાથી તમને ગોમતી ઘાટ, ગોમતી તળાવનો પણ લુક અને નજારો બતાવીશું. તમે જોઈ રહ્યા છો આ
ગોમતી ઘાટ છે. તો અહીંયા શ્રદ્ધાળુ તળાવમાં હાથ પગ અને સ્નાન પણ કરે છે. સામે ભગવાનની ગોમતી છે અંદર. તો તમારા ભાઈને સપોર્ટ કરો અને વિડીયોને 5 જણને શેર કરો અને કમેન્ટમાં જય રણછોડ લખો. અહીંયાથી તળાવનો પણ નજારો તમે જોઈ શકો છો. બસ બેટા આમ આવતા ચાલો ગાય માતાને પગે લાગી લો. જય ભાથીજી મહારાજ. તો મિત્રો ડાકોરથી આપણે નીકળી ગયા છે અને આપણે એક બાવળ નીચે આરામ કરવા ઊભેલા છે. તો મારા વાલા ભાઈ ભક્તો આજે સાંજે 10 વાગે દસમ ભરી આપણે ભાથીજી મહારાજના દર્શન કરી અને તમને પણ દર્શન કરાવીશું. તો અહીંયાથી જોઈ શકો છો કે આપણી સાયકલ અહીંયા ઊભેલી છે. તો ભાથીજી મહારાજની ધજા કેવી લહેરાય છે કમેન્ટમાં જય ભાથીજી મહારાજ જરૂરથી લખો. જય ભાથીજી મહારાજ.